નમસ્કાર, હેપી મોર્નિંગ. 14મી માર્ચ દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. ઘટના એવી બને છે કે એક દિવસ શાળામાં એક બાળકને એમના આચાર્ય ઠપકો આપીને એક ચિઠ્ઠી હાથમાં આપે છે કે આ ચિઠ્ઠી તારા પેરેન્ટ્સને આપી દેજે. બાળક ચિઠ્ઠી લઈને ઘેર પહોંચે છે, માતાના હાથમાં આપે છે. માતા વાંચે છે, વાંચીને રડવા લાગે છે. બાળક પૂછે છે કે માં તું કેમ રડે છે? તો કે ના એવું કાંઈ નથી, પણ તારા વિશે એવું લખ્યું છે કે તમારું બાળક બહુ હોનહાર છે, બહુ હોશિયાર છે, એટલે એને હજુ કોઈ મોટી સારી શાળામાં અભ્યાસ માટે મૂકી દો. બાળક આ સાંભળીને ખુશ થાય છે, જીવન આગળ ચાલે છે. એક દિવસ માતાના મૃત્યુ પછી માતાનો સામાન જે હતો એ ખંખોજતી વખતે એમાંથી એક ચિઠ્ઠી મળી આવે છે અને એ ચિઠ્ઠી વાંચે છે ત્યારે ખબર પડે છે કે એમાં લખ્યું છે કે તમારું બાળક એ સાવ મંદ બુદ્ધિનું છે, માનસિક રીતે ગ્રસ્ત છે, એટલે અમે તમારા બાળકને સ્કૂલમાં ભણાવી શકીશું નહીં, તમે તમારી રીતે ભણાવો. અને આ બાળક એટલે આલ્બર્ટ આઈન્સ્ટાઈન, દુનિયાનો મહાન વૈજ્ઞાનિક, નોબેલ પારિતોષિક વિજેતા ભૌતિક શાસ્ત્રના સંદર્ભમાં અને સાપેક્ષવાદનો સિદ્ધાંત સ્થાપનાર મહાન વૈજ્ઞાનિક એટલે આલ્બર્ટ આઈન્સ્ટાઈન, કે જેના મૃત્યુ પછી પણ એના બ્રેઇનને વૈજ્ઞાનિકો સંશોધન માટે સંગ્રહી રાખે એ આલ્બર્ટ આઈન્સ્ટાઈન. શરૂઆતમાં ખૂબ ભણવામાં નબળું બાળક, વારંવાર સ્કૂલમાં અપમાનિત કરવામાં આવે, બાળકને સ્કૂલમાં અભ્યાસમાં બિલકુલ રસ ન પડે. ઇવન આલ્બર્ટ આઈન્સ્ટાઈનને પોતાને પણ સ્કૂલે જવામાં બહુ ઇન્ટરેસ્ટ નહીં, કંટાળાજનક લાગે. અને આ જ બાળક આગળ જતા એ દુનિયાનો મોટામાં મોટો બુદ્ધિશાળી સાયન્ટિસ્ટ તરીકે પ્રચલિત થાય એ આલ્બર્ટ આઈન્સ્ટાઈન, જેને અનેક રીતે જુદી જુદી સંસ્થાઓએ જુદી જુદી રીતે જેને સન્માનિત કરવામાં આવ્યા, અનેક રીતે દુનિયામાં જેને પ્રસિદ્ધિ મળી, આવી વ્યક્તિના જીવનમાંથી આપણે શું શીખીએ? આલ્બર્ટ આઈન્સ્ટાઈનના જીવનમાંથી શીખવા જેવી બાબતો કઈ? તો એમાંની કેટલીક બાબતોમાં સૌથી અને પહેલી મહત્વની છે એ જુદી જુદી પરિસ્થિતિઓના સંદર્ભમાં જિજ્ઞાસા વૃત્તિ, ક્યુરિયોસિટી, જાણવાની સમજવાની જિજ્ઞાસા. આલ્બર્ટ આઈન્સ્ટાઈનમાં પહેલેથી જ નાનપણથી જ ક્યુરિયોસિટી ખૂબ હતી. કોઈ પણ પરિસ્થિતિમાં સતત અને સતત એ જાણવા માટેનો પ્રયત્ન કરે, એમનામાં જિજ્ઞાસા વૃત્તિ ખૂબ હતી. પોતાના પિતાની સાથે જુદી જુદી પ્રવૃત્તિઓમાં, કામની અંદર, વ્યવસાયની અંદર એ એના પિતાની સાથે રહેતો હતો અને સતત ને સતત પ્રશ્નો પૂછીને પોતાના મનમાં જે કંઈ જિજ્ઞાસા થાય એને એ સંતોષવા માટેના પ્રયત્ન કરતો. બીજી મહત્વની બાબત જે એના જીવનમાં જોવા મળી છે, એણે કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ કંઈક વિશિષ્ટ કરવું હોય, કંઈક નવું કરવું હોય તો એણે એની શરૂઆત કરવી પડે થિંક ડિફરન્સ, અલગ વિચારવું પડે બીજા કરતાં. આપણી સાથેના જે લોકો છે એના કરતાં જુદી રીતે વિચારવાની ટેવ પાડીએ તો ચોક્કસપણે જીવનમાં કંઈક વિશેષ કરી શકાય છે. એ જ રીતે એણે બીજી એક બહુ મજાની વાત કહેલી કે તમારે તમારો હક જોઈતો હોય, જગતમાં તમારે તમારી ઓળખ ઊભી કરવી હોય, તમારું નામ ઊભું કરવું હોય તો એના માટેનો એક જ રસ્તો છે જ્ઞાન, નોલેજ. તમે એવું નોલેજ પ્રાપ્ત કરો કે જે નોલેજના આધારે
જગત તમને ઓળખે, જગત તમને તમારો હક આપે, જગત તમને એક ઓળખ આપે, માન સન્માન આપે. એટલે આઈન્સ્ટાઈનના જીવનમાંથી શીખવા જેવી આ એક બહુ મહત્વની વસ્તુ છે કે તમારે જ્ઞાનના માધ્યમથી ઓળખાવવું હોય તો એના માટે સતત અને સતત શીખતા રહેવું પડે. જે શીખે છે એ જ જીતે છે અને એટલા માટે સતત શીખતા રહેવું પડે. અને એ શિક્ષણ, એ જ્ઞાન તમને એક વિશિષ્ટ ઓળખ આપે, દરજ્જો આપે અને એના આધારે જગતમાં તમારું નામ થાય. આ ઉપરાંત આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું સમગ્ર જીવન એકદમ જ નમ્ર અને શાંતિમય, એકદમ સરળ જીવન, સહજ જીવન. આટલો બધો મોટો માણસ હોવા છતાં, આવડું મોટું પ્રાઇઝ મળેલું હોવા છતાંય એ એકદમ જ વિનમ્ર અને સરળ પોતાના સમગ્ર જીવન દરમિયાન જોવા મળે છે. આ ઉપરાંત ક્રિએટિવિટી પહેલેથી જુદી જુદી પરિસ્થિતિઓમાં એ ક્રિએટિવ વિચારીને ક્રિએટિવ કરવા માટે ટેવાયેલા હતા અને એને પરિણામે જગતમાં, દેશ અને દુનિયામાં આવડું મોટું નામ એમનું થયું હતું. 14મી માર્ચ 1879માં જર્મનીમાં એક યહૂદી કુટુંબમાં જેમનો જન્મ થાય, 18 એપ્રિલ 1955માં જેનું મૃત્યુ થાય, એટલે કે આ દુનિયા છોડીને ચાલ્યા જાય, આવા મહાન વૈજ્ઞાનિક ને આજે આજના દિવસે આપણે એને યાદ કરીએ, એમની બાયોગ્રાફીમાંથી, એમના જીવનમાંથી પ્રેરણા લઈએ અને એના આધારે સતત અને સતત શીખતા રહીએ, જ્ઞાનના આધારે એક વિશિષ્ટ ઓળખ અને નામ મેળવીએ. આ માટે આપ સૌને આ આલ્બર્ટ આઈન્સ્ટાઈનના જીવનમાંથી ખૂબ જ પ્રેરણા મળી રહે એવી શુભેચ્છા. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય હિન્દ.